પોરબંદરના મૌલાના સત્તાર હમદાણીએ એક જાહેર કાર્યક્રમમાં સૈયદ સાદાત વિશે અભદ્ર ટિપ્પણી કરી અને સમગ્ર વિવાદને છેડી દીધો છે. આ સમગ્ર વિવાદને લઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં અનેક શહેરોમાં તેમના વિરુદ્ધ ફરિયાદો થઈ રહી છે, આવેદન દેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પણ કમિશનર કચેરી ખાતે સૈયદ સાદાત જમાતના અગ્રણીઓ અને તેમના ચાહવાવાળા દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આવેદનપત્ર દેવામાં આવ્યું. મારી સાથે પીરે તરીકત સૈયદ મહેબૂબ બાપુ કાદરી છે. તેમની સાથે જ આ સમગ્ર ઘટનાની ચર્ચા કરીએ. તો બાપુ, આ સમગ્ર ઘટના શું છે અને આપનો પ્રતિભાવ શું છે આ ઘટના વિશે? એટલે એવી રીતનું છે કે 20 તારીખ ગયા મહિનાની જુલાઈ મહિનાની 20 તારીખે પ્રોગ્રામ થયો જશ્ન સહાબા અહેલે બેતના નામથી. તો એમાં સહાબાએ કરામનો જિક્ર થાય, એમની તારીફ કરવામાં આવે, અહેલે બેતનો તસ્કરો થાય, આપણે ઉમ્મીદ એ રાખીએ. પણ એના બદલે મૌલાના હસનૈન બકાઈ જે વારંવાર આની પહેલાં જામનગરમાં પણ એમણે સૈયદ સલીમ બાપુની હાજરીમાં પણ ચેલેન્જ સૈયદોને કરીને ચેલેન્જની ભાષામાં જ વાત કરે છે. અને કદાચ મૌલાના અબ્દુલ સત્તારને એમાં મજા આવી એટલે એમણે એમને બોલાવ્યા અને એમણે જે એમનો અંદાજ હતો એ અંદાજમાં સારા શબ્દોમાં ઘણી બધી ચોટદાર વાતો, જે તકલીફ થાય લોકોને એવી વાતો કરી. પછી મૌલાના અબ્દુલ સત્તાર સાહેબ જે બેઠા તો એમણે તો એકદમ ખરાબ અંદાજમાં, અભદ્ર ભાષામાં, જે આપણે બોલી નથી શકતા, સાદાત વિશે કીધું કે ભાઈ સૈયદ ગુજરાતમાં બધાએ ડુપ્લિકેટ છે, 80% સાદાત ડુપ્લિકેટ છે. જો કે વાત સદંતર ખોટી છે અને જો સાચી છે તો અમે કહીએ છીએ કે તમે અમારી પાસે ડેટા લાવો. જો કે વાત સદંતર જૂઠી છે. પછી એ વાતથી સાદાતને દુઃખ પહોંચવાની વાત છે. પછી એક વાત એ કરી કે તમે આલા હજરતે તમારી તાજીમ કરાવી, આલા હજરતની પહેલાં તમે પાવલાના કિલોના ભાવે વેચાતા હતા. તો એ સૈયદમાં અમે સાદાત નથી, અત્યારના સમયના નહીં. આલા હજરતના પહેલાંના સાદાત તો એમાં તો બહુ મોટી મોટી હસ્તીઓ આવી જાય છે. એમાં ગરીબ નવાજી જેવી હસ્તી, ખ્વાજા બંદા નવાજ જેવી હસ્તી, નિઝામુદ્દીન અવલિયા જેવી બધા આવી ગયા એમાં. તો શું મૌલાના સાહેબ એમ કહેવા માંગે છે કે આ બધા પાવલે કિલો વેચાતા હતા? માઝલ્લા. જો કે હકીકત એ છે કે એમના સદકાથી તમને ઈમાન મળ્યું છે. ઈમાન જે અમારા બુજુર્ગ સાદાત છે એમના સદકાથી મળ્યું છે. તો આ વાત ખાલી સૈયદ માટે નહીં, પરંતુ તમામ સુન્ની મુસલમાન માટે વજ્રાઘાત સમાન છે કે ભાઈ આવી વાતો એક આલિમ, અને એ પણ મિંબરે રસૂલ સ્ટેજ પરથી, ત્યાંથી કઈ રીતે કહી છે કે તમારો મકસદ શું છે? કે સૈયદોને ટાર્ગેટ બનાવવું છે કે આપસમાં તમારે ના ઇત્તેફાકે કરીને ઝઘડા કરવાનું છે? એ ઉપરાંત પછી તાજિયાદારી વિશે, તાજિયામાં બધાના મત મતાંતર છે. મુરવજા તાજિયાદારીને ઘણા આલિમો ના કહે છે કે જાયજ નથી અને અમુક જવાજના કાયલ છે. પણ જે મૌલાના સાહેબે જે વાત કરી એટલી બધી ખરાબ હલકી ભાષામાં કે એક ગલીના ગુંડાના જબાન પર પણ આવી વાત ના આવે તાજિયા વિશે કે કોઈ પણ ધાર્મિક, કોઈના પણ ધાર્મિક ચીજ વિશે, કે એમણે એવા એવા શબ્દો કીધા કે જે અમારી જબાન પર નથી આવી શકતા. કે ભાઈ તમે આંખ દુખે તો આંખ ચડાવો, પગ દુખે તો પગ ચડાવો, હાથ દુખે તો હાથ ચડાવો. માઝલ્લા બીજી જે વાતો કરે છે અમારી જબાન પર નથી આવી શકતી. તમે જોઈ શકો છો એમના વિડીયોમાં, જે અબ્દુલ સત્તાર રજવી ચેનલ ઉપર અત્યારે પણ એ અપલોડ કરેલો વિડીયો અત્યારે મોજૂદ છે. આ પાછળ મકસદ શું છે એ લોકોનો? અને મૌલાના અબ્દુલ સત્તાર જેવી રીતે બધા જાણે છે કે બહુ નામચીન છે અને ઘણા બધા કારનામા એમના નામે છે, એ બધું ઠીક છે. પણ અત્યારે જે આ કરવામાં, એમની આ ઉંમર છે એમાં એમણે તો સુલેહ, શાંતિ અને મોમિનોમાં આપસમાં ઇત્તેફાક, ઇત્તેહાદ પેદા થાય એવી વાત કરવી જોઈએ. એને બદલે આ ઉંમરમાં આવા શબ્દો વાપરીને એટલી હલકી ભાષામાં વાત કરવા પછી એમનો મકસદ શું છે એમને સમજ નથી આવતી. કે શું સુન્નીઓની અંદર વર્ગ વિગ્રહ કરીને સુન્નીઓમાં ઝઘડા કરવા માંગે છે? અલ્લાહનું શુકર છે કે અત્યાર સુધી સાદાત અને સાદાતની સાથે બીજા બધા સુન્ની મુસ્લિમો સાથે હતા. બધાએ શાંતિપૂર્ણ વિરોધ કર્યા છે, શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી છે અને દરેક જગ્યાએ એફઆઈઆર થઈ છે. આપણે ઉમ્મીદ રાખીએ કે કાયદાની રૂએ જે કંઈ કાર્યવાહી થતી હોય એ થાય, કોઈ કાયદો હાથમાં ના દે. લોકો તાજેતરમાં જ મૌલાના સત્તાર હમદાણી દ્વારા એક સોશિયલ મીડિયામાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ છે એ ડુપ્લિકેટ સાદાત માટે એણે કહેલું છે. તો આ ખુલાસાને આપ કેવી રીતે જોવો છો? અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે નહીં પણ આડી રીતે તેણે માફીનો પણ ઇઝહાર કર્યો છે, તો આ માફી સ્વીકાર્ય છે? એ ખુલાસો તો અમારા બધા બુજુર્ગ સાદાતે કીધું છે કે ભાઈ આ ખુલાસો જ નથી.
ખુલાસો ન તો એના લેટર પેડ ઉપર છે કે ન એમની સાઇન છે. અને ખુલાસામાં તો એણે એવું ઠેરવાની વાત કરી છે કે મેં જે કીધું હતું સાચો છું. અને એવી અજીબ વાત કરી છે કે ભાઈ હું તો એ લોકોને ડુપ્લિકેટ કહું છું જે આલા હજરત નથી માનતા, સિદ્દીક અકબરની શાનમાં ગુસ્તાખી કરે છે, અમીર માવીની શાનમાં ગુસ્તાખી કરે છે. સિદ્દીક અકબરની શાનમાં કોઈ સૈયદ ગુસ્તાખી કરતો નથી. ખોટો ઇલ્ઝામ છે તમામ સૈયદ ઉપર, સાવ સદંતર ખોટી વાત. એક પણ સૈયદ, કદાચ કોઈ ના સમજ સૈયદે કીધું હોય તો એનો પોતાનો સૈયદ એની સાથે નથી. અને અમીરે માવિયાની વાત કરી તો અમીરે માવિયા વિશે તો આપણા અસલાફથી તમામ સુફિયાઈ કરામનો મજહબ એ છે કે અમીરે માવિયાની ન તો વધારે તારીફ કરવામાં આવે, ન તો એમના વિશે એની કોઈ બુરાઈ બયાન કરે. સાહાબી રસૂલ છે, અમારા દિલમાં એના માટે એહતરામ છે અને એના માટે આપણે જબાન ખામોશ રાખીએ. એના વિશે કોઈ પણ ખરાબ શબ્દ ઉપયોગ કરવો એ સુન્નિયતનો તરીકો નથી. અને એના ઉપર જ આપણા અસલાફ બુઝુર્ગો ચાલતા ને એના ઉપર જ આપણે પણ ચાલીએ છીએ. અને વારંવાર હજરતે અમીરે માવિયાની તારીફ કરીને એ લોકો કદાચ મકસદ એવો છે કે સામે રિએક્શન નહીં આવે કે લોકો કંઈ ખરાબ વાત કરે તો પછી એમના ઉપર ઇલ્ઝામ લગાવવામાં આવે કે ભાઈ આ જો અમીરે માવિયાનું, જો કે એવું કોઈ છે નહીં. અમુક ના સમજ સાદાત કરે છે તો એને પણ અમે પસંદ નથી કરતા. અમે તો એ જ કહીએ છીએ કે સાહાબી રસૂલની શાનમાં કોઈ પણ ગુસ્તાખી માન્ય નથી. અમને ખામોશ છે. કોઈ પણ સૈયદ અહેલે બેતે અતહાર અથવા સાહાબાઈ કરામની શાનમાં કોઈ ગુસ્તાખી ના કરે. અમારો જો અકીદો છે, મૌલાના હસનનો જે શેર છે એના ઉપર છે કે અહેલે સુન્નત કા બેડા પાર, સાહાબે હુઝુર નજમ ઓર નાવ હે ઇતરત રસૂલિલ્લાહ કી, એના ઉપર અમે મજબૂતીથી દરેક સાદાત કાયમ છીએ. શુક્રિયા. તો આ હતા પીરે તરીકત સૈયદ મહેબૂબ બાપુ કાદરી અને એમની સાથે રાજકોટના સાદાતે કિરામ અને અગ્રણીઓ.